વાવ ગામનું હૃદય અને શાન ગણાતું ઐતિહાસિક વેંજિયાસર તળાવ અમૃતમ યોજના હેઠળ લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવાયા છતાં આજે તંત્રની ઘોર ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે પોતાની દુર્દશા પર આંસુ સારી રહ્યું છે। વાવ ગામની મધ્યમાં આવેલું અને સમગ્ર પંથક માટે આકર્ષણનું કેન્દ્ર સમાન વેંજિયાસર તળાવના બ્યુટિફિકેશન માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સુંદર સપનાઓ બતાવવામાં આવ્યા હતા, પરંતુ અત્યારની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર આલેખી રહી છે। અમૃતમ યોજના અંતર્ગત બનાસકાંઠાના તત્કાલીન ડીડીઓ કાર્તિક જીવાણી દ્વારા આ તળાવના જીર્ણોદ્ધાર માટે અંગત રસ દાખવીને અંદાજે 20 લાખ રૂપિયાથી પણ વધુની માતબ્બર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। આ સરકારી ગ્રાન્ટ હેઠળ વેંજિયાસર તળાવની ફરતે મજબૂત પથ્થર પિચિંગ કરવાનું અને લોક સુવિધા માટે આકર્ષક બ્લોક ફિટિંગ કરવાનું મહત્વનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈ સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટ પર કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી। પરંતુ આ સરકારી કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને તદ્દન હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી। આ હલકી ગુણવત્તાના કામ સામે વાવ ગામના જાગૃત યુવાનો અને ગ્રામજનોએ એક થઈને ભારે વિરોધ સાથે મોરચો માંડ્યો હતો અને આ બાબતે સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબને રૂબરૂમાં ઉગ્ર રજૂઆત કરી હતી। ગ્રામજનોની આ કડક રજૂઆતના પગલે ટીડીઓ સાહેબે તાત્કાલિક ધોરણે વેંજિયાસર તળાવની સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને કામમાં ગેરરીતિ જણાતા કોન્ટ્રાક્ટરને કડક ઠપકો આપીને આ ચાલુ કામને તાત્કાલિક અસરથી સ્થગિત કરાવી દીધું હતું। જો કે ટીડીઓ દ્વારા આ કામ બંધ કરાવાયા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ સરકારી કામ આજે પણ અધવચ્ચે અટકેલું અને સાવ બંધ હાલતમાં જ પડ્યું છે, ત્યારે ગામના યુવાનો તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે। આપને ચેનલના માધ્યમથી સરકારી તંત્રને જણાવવા માંગુ છું કે વાવની મધ્ય આવેલ વાવના હાર્દ સમાન વેંજિયાસર તળાવને રમણીય બનાવવા માટે ડીડીઓ સાહેબે અંગત રસ દાખવી સ્થળ મુલાકાત કરી અને પોતે 20 લાખથી પ્લસ ગ્રાન્ટ અમૃતમ યોજના અંતર્ગત ફાળવી હતી। તેની અંદર પથ્થર ફિટિંગ અને બ્લોક ફિટિંગનું કામ કાર્ય કરવાનું હતું અને કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો અને તે પથ્થર ફિટિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ હલકી ગુણવત્તાનું કામ ચાલુ હોવાથી અમો ગ્રામ લોકોએ ભેળા મળી અને ટીડીઓ સાહેબને રજૂઆત કરી હતી। તો ટીડીઓ સાહેબે સ્થળની મુલાકાત લઈ અને આ કામ સ્થગિત કરાયું હતું અને આ કામ લગભગ 2 મહિનાથી બંધ છે, તો એને સત્વરે કોઈ બીજા કોન્ટ્રાક્ટર આલી અને સત્વરે કામ ચાલુ કરાવે તો જે કામ થયેલું છે તે પણ આ ચોમાસાની ઋતુમાં ધોવાણ થઈ અને નિષ્ફળ ન જાય, તેના માટે અમારી સરકારી તંત્રને માંગ છે કે ઝડપીથી ઝડપી આ કામ ચોમાસા પહેલો પૂર્ણ કરાવી